મધ્યાહન ભોજન યોજનાને સરકાર દ્વારા ખાનગી સંસ્થાને સોંપવાના નિર્ણયનો વિરોધ. બાળકોના પોષણની યોજનાનું ખાનગીકરણ રોકવા ઉગ્ર માંગ ઉઠી. પીએમ પોષણ યોજનાના કર્મચારીઓએ પાલનપુરમાં દેખાવો કર્યો. મધ્યાહન ભોજન કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. શાળામાં ભોજન બનાવી બાળકોને આપવાથી બાળકો તાજું ભોજન અને પોષણ મળતું હોવાના દાવા. ખાનગી સંસ્થાઓએ રાત્રે બનાવેલું ભોજન બીજા દિવસે બાળકોને આપશે તેવા આક્ષેપ કરાયા. નજીવા માનદ વેતનથી ફરજ બજાવતા એમડીએમ કર્મચારીઓની રોજગારીને પડાવી લેવાનો પ્રયાસ થતા રોષ ફેલાયો. મધ્યાહન ભોજન કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ભારતીય મજદૂર સંઘે એમડીએમ કર્મચારીઓના આંદોલનને આપ્યું સમર્થન. મારી દક્ષાબેન મગાજી, આ પ્રાઇવેટ હસ્તક ના જવું જોઈએ, એનજીઓમાં જાય છે એ ખૂબ ખોટું છે. અને આ જે સ્કૂલમાં બને છે તે તાજો અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. આ રીતે અમારી માંગણી પૂરી કરો તમે, એ જ અમારી માંગણી છે. ને 14,000 પગાર થવો જોઈએ એ પણ એક અમારી માંગણી છે, એ તમે સ્વીકાર્ય કરો. અમારા સરકારશ્રીને એ જ વિનંતી કરવા માંગીએ છીએ કે જે એનજીઓની તરફ જઈ રહ્યું છે એ ના જાય. અમને 1984 જે મધ્યાહન ચાલતું હતું એ જ પ્રમાણે ચાલે અને બાળકોને કુપોષણમાંથી દૂર કરવા માટે અમે દરરોજ ગરમ ભોજન આપીએ છીએ. એ જ રીતે સરકાર અમને મંજૂરી ચાલુ રાખે એ માગણીઓ છે. અને લઘુત્તમ વેતન અમને વધારવા માગણીઓ છે. નામ બાબુસિંહ હમીરસિંહ ગોહિલ, ભારતીય મજદૂર સંઘના ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી. અમારો મેન મુદ્દો એ છે કે પ્રાઇવેટીકરણને રોકો. મધ્યાહન ભોજનમાં 1984થી અમલમાં આવી ત્યાંથી આજ દિવસ સુધી શાળાઓમાં તાજું બનાવીને છોકરાઓને ભોજન આપવામાં આવતું હતું. એ પ્રાઇવેટીકરણ 4 સંસ્થાઓના પોષણ માટે જ પ્રાઇવેટીકરણ કરવામાં આવી રહ્યું છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે મજૂરનો પગાર 400 સરકારી રેટ 476 રૂપિયા છે, એની જગ્યાએ 14,000 એ જ પ્રમાણે 14,000 રૂપિયા ખરેખર અમારે મહેનતોનું મળવું જોઈએ, એ અમારી માગણી છે.